ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે સ્વામિનારાયણ મંદિરે સમસ્ત સૌરાષ્ટ્ર સમાજ ન્યૂઝીલેન્ડ દ્વારા દિવાળી નિમિત્તે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો। દીપ પ્રાગટ્ય બાદ અગ્રણી સુરેશભાઈ વલરે સ્થાયી થયેલા યુવાનોના વાલીઓનો આભાર માની નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। ઓકલેન્ડના એમપી કાર્લોસ ચેઉગે ભારતીય પોશાકમાં હાજર રહીને સૌને દિવાળીની શુભેચ્છાઓ આપી યુવા ટીમને સન્માનિત કરી હતી। समापનમાં રાષ્ટ્રગાન સાથે ભારત માતા કી જયના નાદથી વતન જેવો માહોલ સર્જાયો હતો। આ કાર્યક્રમનું સંચાલન કૃપા પરજિયા અને દીપેન હડિયાએ કર્યું હતું। કે અમે ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડની અંદર દિવાળી ફંક્શનનું દિવાળી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એની અંદર માઉન્ટ રોસ્કિલના એમપી કાર્લોસ હાજર રહ્યા હતા અને એને સમસ્ત સૌરાષ્ટ્રવાસીઓને શુભેચ્છા હેપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી। ખૂબ ખૂબ ધન્યવાદ દરેક પેરેન્ટ્સનો, દરેક વડીલજનોનો।